વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. ફ્રેન્ડ્સ, જ્યારે ટમેટાં મળતા ન હોય અને પંજાબી શાક કે કોઈ ટમેટો ફ્લેવરના નાસ્તા બનાવવાના હોય અને ગ્રીન ટમેટાં યુઝ ન કરી શકાતા હોય ત્યારે આવો સૂકો ટમેટાનો પાવડર ઘરમાં રાખી અને 1 વર્ષ સુધી સ્ટોર કરજો. ક્યારેય બગડશે નહીં અને ઇન્સ્ટન્ટલી આ ટમેટાં જરા પણ પાણી વિના આપણે બનાવવાના છે. તો વિડીયાને અંત સુધી જોતા રહેજો ફ્રેન્ડ્સ. આજે આપણે કંઈક અલગ ડ્રાય પાવડર બનાવવાના છીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય રસોડાની રંગત. આજે આપણે અલગ જ એક ડ્રાય ટોમેટો પાવડર બનાવવાના છીએ. તો તેના માટે તો સૌપ્રથમ આપણે તાજા ટમેટાં લઈ લીધા છે. બજારમાં અત્યારે પુષ્કળ પ્રમાણમાં અને એકદમ સસ્તા ટમેટાં મળે છે. જ્યારે ટમેટાં મોંઘા હોય અને જરા પણ ટમેટાની અછત હોય અને મળતા ન હોય ત્યારે તમે આવી રીતે ટમેટાનો પાવડર બનાવી અને કોઈ પણ પંજાબી શાક કે કોઈ પણ નાસ્તામાં ગ્રેવી માટે યુઝ કરી શકો છો. તો તેના માટે આપણે ટમેટાને ધોઈ અને હવે આપણે સારી રીતે ટમેટાને સાફ કરી અને એના આવી રીતની સ્લાઇસ કરી અને કટ કરવાની છે ફ્રેન્ડ્સ. અને આમાં ફ્રેન્ડ્સ એક વસ્તુ મહત્ત્વની એ છે કે આનું બધું પાણી સૂકવી અને ત્યારબાદ જે આપણે પાવડર ઇઝીલી ઇન્સ્ટન્ટલી આમ તો કહીએ ને તૈયાર કરી શકીએ છીએ. થોડો ટાઈમ આપણે કટ કરવામાં ઝંઝટ હોય એ પણ આ ટમેટાં કટ કરવા કાંઈ મોટી વાત નથી. અને સરસ રીતે આપણે ટમેટાં કટ કરી અને એને સૂકવી દઈએ અને ત્યારબાદ જે પાવડર બનશે ને એ અલગ જ હશે. અને આપણે આ ડ્રાય જે ટમેટામાં પાણી હોય ને એ એકદમ સૂકવવાનું છે. ત્યારબાદ ઇન્સ્ટન્ટલી આપણે જે પાવડર બનાવશું ને તે આખું વર્ષ આપણે એરટાઇટ કન્ટેનરમાં પેક કરી અને રાખી શકશું. તો આવી રીતે આપણે બધા ટમેટાં કટ કરી લીધા છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. અને આમાં તમે ખૂબ મોટા પણ કટ કરી શકો છો જેથી એનું પાણી બધું અંદરને અંદર હોય, પણ એ સુકાતા વાર લાગે છે. તો આપણે બંને રીતે ટ્રાય કરીશું. પરંતુ આવા ટમેટાં મેં એકદમ સ્લાઇસ નાની વધારે કરી છે. અને હવે આને આપણે બધાને એક આવી મોટી ડીશમાં સૂકવવા મૂકી દઈએ ફ્રેન્ડ્સ, એક પછી એક કરી. અને ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આ ટમેટાં એકદમ આપણે પતલી સ્લાઇસ કરી છે તો એને ખૂબ તડકો આવે ને તો એકવાર પાછા પલટાવી નાખવાના છે જેથી કરી અને આ ચોટે નહીં. નહીંતર ખૂબ એકદમ તડકામાં તમે આમનામ રહેવા દેશો ને તો બધા આછા સ્લાઇસ છે તો એક જ દિવસમાં ટમેટો ત્યાં ચોટી જશે. તો 3 કલાક પછી કે એકવાર આને પલટાવી નાખવાના છે જેથી કરી અને ટમેટાં એકદમ સરસ રીતે ઇન્સ્ટન્ટલી સુકાઈ જશે. તો ફ્રેન્ડ્સ, આપણે બધા ટમેટાં આવી રીતે સૂકવવા એકદમ તડકામાં મૂકી દેવાના છે. અને ઉનાળાના ખદખદતા તડકામાં તો સુકાતા વાર લાગશે નહીં. અને એકવાર આપણે ફરીથી બીજા જે ટમેટાં કટ કર્યા છે એ એકદમ મોટા છે તે તમને બતાવી દઉં છું. આ જો આવી રીતે ટમેટાં બીજા કટ કર્યા છે, પરંતુ આને સુકાતા ઘણો બધો સમય લાગશે. અને આમાં એક થશે કે એ ચોટશે નહીં જરા પણ નીચે, અને આને સુકાવામાં બહુ વાર લાગે છે. નહીંતર આનું પાણીને બધું અંદરને અંદર એવી રીતે રહેશે. તો આ બહુ ઓછા મેં બનાવ્યા છે કારણ કે આને સુકાતા ઘણો બધો સમય લાગે છે. એટલે આપણે હવે બધા ટમેટાને સૂકવી લીધા છે ફ્રેન્ડ્સ. અરે સારી રીતે સુકાય ત્યાં સુધી તમારે રહેવા દેવાના છે. અને હવે આપણે આને મિક્સચરમાં કન્ટેનરમાં ભરી અને ક્રશ કરી લેવાના છે. અને આ જે ટમેટાનો પાવડર બનશે ને ફ્રેન્ડ્સ, એ તમે એકદમ જોઈ શકો છો. આમાં પાણી તો જરાય રહ્યું જ નથી અને ખખડતા એવા ટમેટાં સુકાઈને તૈયાર થયા છે. ને ઓલા જે ટમેટાં સાઈડમાં છે તે આપણે પહેલાં બનાવેલા હતા મોટા, એ છે. અને હવે આપણે મિક્સચરના જારમાં આ બધા ટમેટાનું ક્રશ કરી નાખશું ફ્રેન્ડ્સ. મિક્સચરને ચાલુ બંધ કરી અને આપણે ક્રશ કરી નાખવાનું છે. તમે જોઈ શકો છો એકદમ ઇન્સ્ટન્ટલી મસ્ત મજાનો આપણો ટમેટાનો પાવડર બને અને રેડી થઈ ગયો છે. આમાં તમે થોડું નમક એડ કરી અને રાખી શકો છો જેથી કરી અને આ પાવડર બગડે નહીં. જે વસ્તુમાં નમક એડ કરીએ ને એ ક્યાં ઓછું બગડવાના ચાન્સીસ એમાં ઓછા રહે છે. એટલે થોડું જ નમક એડ કરવાનું છે જેથી કરી અને આપણે શાકમાં કે એડ કરીએ તો ખારાશ ના આવી જાય. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો ટમેટાનો એકદમ ડ્રાય પાવડર. તો તમે પણ ટ્રાય કરજો અને આ ટમેટાનો પાવડરની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કન્ટેનરમાં કાચની બરણીમાં ભરી અને જો તમે ફ્રીજમાં રાખશો તો બગડવાના કોઈ ચાન્સીસ નથી અને બહાર રાખો તો પણ બગડતો નથી. આભાર. જય શ્રી કૃષ્ણ.